નવસારી જિલ્લાના તમામ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે। ત્યારે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ અભિયાનને વ્યાપક આવકાર મળી રહ્યો છે। ત્યારે આજરોજ વન મહોત્સવમાં પધારેલા રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષીને જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવાનું અભિયાન એટલે હર ઘર તિરંગા। તમારા ઘરે તિરંગો અને મારા ઘરે તિરંગો એ દર્શાવે છે કે આપણે રાષ્ટ્રના સમાન નાગરિકો છીએ। ત્યારે દેશપ્રેમ સાથે પ્રત્યેક ઘરે સન્માનપૂર્વક તિરંગો લહેરાવવા નાગરિકોને જાહેર અપીલ કરી હતી। પૂરા ભારતની અંદર હર ઘર તિરંગા એ એક ભારત શ્રેષ્ઠ ભારત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારો આપ્યો છે એ સાર્થક કરવા માટે તમારા ઘરે તિરંગો છે અને મારા ઘરે તિરંગો આપણે રાષ્ટ્રના સમાન નાગરિકો છે। એક દેશપ્રેમ સાથે પ્રત્યેક ઘરે એક તિરંગો હોય અને આ તિરંગો રાષ્ટ્રની એકતાનું પ્રતીક છે। એક ગામ શ્રેષ્ઠ ગામ બને જ્યારે તમામ સમુદાયના લોકો એકી સાથે એક ધ્વજ એક સાથે આગળ કદમ મિલાવે। આ રીતે પૂરા ભારતના 125 કરોડ દેશવાસીઓ તિરંગાને હાથમાં લઈ એક ડગલું આગળ વધશે તો દેશ 125 કરોડ ડગલા આગળ વધશે। અહીં જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદને સીમાડાઓની બહાર ફેંકીને અમે એક છીએ। અહીં સિર્ફ ને સિર્ફ રાષ્ટ્રવાદ છે। આ પ્રતીતિ દરેક નાગરિક પોતાના દિલથી કરી રહ્યા છે। ત્યારે હું સૌને વિનંતી કરું છું કે દરેકના ઘરે તિરંગો લાગે। દેશ પ્રેમ માટે મારું પણ એટલું જ યોગદાન છે કે રાષ્ટ્રના વિકાસમાં હું મારી પોઝિટિવ વિચારધારા દ્વારા દેશના વિકાસમાં મારું શ્રેષ્ઠ યોગદાન રહે। બસ આવો સૌ આ દેશના પ્રત્યેક નાગરિક એક છે, સમાન છે। તમારી પાસે તિરંગો એ મારી પાસે તિરંગો। જે વિસ્તાર, જે પ્રાંત, જે ગામ, પ્રત્યેક જગ્યાએ જ્યારે તિરંગો લાગી રહ્યો છે ત્યારે આપને હર્ષને ગૌરવની સાથે ભારતના પ્રત્યેનો પ્રેમ અને આવનારા રાષ્ટ્રીય પર્વો પ્રત્યે મારી જાગૃતતા, જે દેશના કરોડો લોકો જ્યારે થનગની રહ્યા છે અને ગયા વર્ષે પણ રાષ્ટ્રધ્વજ ખૂટી ગયા હતા, મળતા ન હતા પ્રિન્ટેડ રાષ્ટ્રધ્વજ, એટલો પ્રેમ જજ્બો લોકોની અંદર છે। આ તમામ મારા ભારતીય પરિવારને હું વંદન કરું છું, એમને અભિનંદન કરું છું। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।